નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જંબુસર તાલુકાના વેડેચ સ્થિત હઝરત સૈયદ કાલીપુર બાવાની દરગાહ ખાતે નિયાઝ અને જલસાનું ભવ્ય આયોજન કરાયું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડેચ ગામે આવેલી હઝરત સૈયદ કાલુપીર બાવાની દરગાહ આજે પણ આસ્થા અને શ્રદ્ધાનું અનોખું પ્રતીક બની રહી છે. વર્ષો જૂની આ દરગાહ સાથે જોડાયેલો ઇતિહાસ લોકોમાં વિશેષ માન્યતા અને આકર્ષણ જગાવે છે. કહેવાય છે કે વર્ષો પહેલા વેડેચ ગામમાં સૈયદ સમાજ સહિત અન્ય મુસ્લિમ જાતિના લોકો વસવાટ કરતા હતા. તે સમય દરમિયાન હઝરત સૈયદ કાલુપીર બાવા જીવિત હતા, પરંતુ શરૂઆતમાં લોકો તેમની મહત્તાને ઓળખી શક્યા ન હતા. લોકોમાં વિશ્વાસ જગાવવા માટે કાલુપીર બાવાએ પોતાના કરામત દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેમના પોતાના દીકરાએ પણ તેમને સાથ આપ્યો ન હતો. આ ઘટનાથી દુઃખી થઈ કાલુપીર બાવાએ પોતાના દીકરાને ખભે રાખીને ખભા પર બેસાડી વેડેચ ગામમાંથી લઈ જઈ રાંધુ સોખડા ગામે મૂક્યા. આ ઘટનાના પરિણામે સૈયદ સમાજના અન્ય લોકો પણ વેડેચ છોડીને રાંધુ સોખડા ગામે બંને ગામો વચ્ચે બેટી રોટીનો સંબંધ બંધ રહ્યો છે, જે એક પરંપરા તરીકે હજુ પણ પાલન કરવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ રાંધુ સોખડા ગામના લોકો માટે વેડેચ ગામનું પાણી પણ હરામ માનવામાં આવે છે, જે ઐતિહાસિક ઘટનાની યાદોને જીવંત રાખે છે. હાલમાં કાલુપીર બાવાના દીકરા રાજુપીર તરીકે રાંધુ સોખડા ગામના તેમની યાદોને સંભાળવામાં આવી રહી છે, જ્યાં લોકો આજે પણ શ્રદ્ધાપૂર્વક તેમની યાદમાં માથું ટેકે છે. કાલુપીર બાવાની દરગાહ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહી છે. અહીં દરેક ધર્મ અને જાતિના લોકો આવી પોતાની મનોકામનાઓ માંગે છે અને માન્યતા મુજબ તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તાજેતરમાં એક મુરીદની મનોકામના પૂર્ણ થતાં સલીમુલ્લાહ રિફાઈ ગ્રુપ આમોદ નિશાન અને જલસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિયાઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.